ભરૂચ જિલ્લાના જંબુસરનગરમાં ખાનપુરી ભાગોળ વિસ્તારમાં અવિરત એક મહિનામાં ચોથી ગાયને પોઈઝન આપીને જાનથી મારી નખાઈ। જંબુસરનગરમાં પોઈઝન આપવાથી 3 ગાયોનું મૃત્યુ, એક ગાય ગત રાત્રે મૃત્યુ પામી। જંબુસરનગરમાં અવિરત એક મહિનામાં 4 ગાયોને અલગ અલગ પ્રકારનું પોઈઝન આપી ગાયને મારી નાખવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। ગતરોજ જંબુસરનગરમાં ખાનપુરી ભાગોળ વિસ્તારમાં વડોદરા બેંક પાસે એક ગાયને પોઈઝન અપાતા મૃત્યુ પામ્યું હતું। હિન્દુ ધર્મ જેને માતાનું બિરદાણ આપવામાં આવ્યું છે, એ ગૌ માતા જેને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા માટે સમગ્ર દેશમાં મૃગદાનંદ શંકરાઈજી દ્વારા તથા ગૌરક્ષકો સેવકો દ્વારા રાષ્ટ્રમાં ઘોષિત કરવાનું એલાન કર્યું હોય, જ્યારે અવારનવાર સમયમાં ઉગ્ર આંદોલન પણ થનાર હોય, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરનગરમાં એક મહિનામાં ચોથી ગાયને પોઈઝન આપીને જાનથી મારી નાખવાની કાવતરા ચાલી રહ્યા છે। સરકાર દ્વારા ગૌહત્યાને લઈને કડકમાં કડક કાયદો ઘડવામાં આવ્યો છે, પરંતુ કોના દ્વારા આ રીતે ગાયને મારી નાખવાના પ્રયત્ન કરવામાં આવેલ છે તે અંગે જંબુસરનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। સૂત્રો મળતી માહિતી અનુસાર આ ગાય જંબુસરના રબારી સમાજના માલિકની ગાય હોય તેવા સૂત્રો માહિતી મળેલ છે। ક્યાંક ને ક્યાંક ગોપાલકોની નિષ્કાળજીથી કારણે પણ આ રીતે ગૌહત્યા ચાલતી હોય તેમ લાગી રહ્યું છે। જંબુસરનગરમાં વારંવાર ગૌ માતાનું ખુલ્લું વરસાદી કાંસમાં પણ ખાબકીના કિસ્સા બન્યા છે। મારું મુસીબત ગાયને વરસાદી કાંસમાંથી બહાર કાઢવામાં આવે છે। હિન્દુ સંસ્કૃતિમાં માતા તરીકે માનનાર ગૌ માતાની આવી દુર્દશા, તંત્ર દ્વારા આવા રખડતા ઢોરોને ગાયોને પકડી અને ગૌ માલિકોને દંડ કરવાની જરૂર છે। ત્યાગભાઈ દિનેશભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ગૌરક્ષક પ્રમુખ। મારે ખાલી એટલું જ કહેવું છે હિન્દુ સમાજને કે ખરેખર જો તમે ગાયો પાલવો છો તો ગાયોનું ધ્યાન રાખો કે ગાયો ક્યાં જાય છે, શું ખાય છે, શું કરે છે, તમે જુઓ અને સમય થાય તેને પાછી પરત શોધવા નીકળો। એમ નહીં કે ગામના ભરોસે મૂકી દેવો કે રખડતી મૂકી દઈએ। પછી વારંવાર આવું ફોન આવે છે ને વારંવાર આવું થાય છે કે ગાય ગટરમાં પડી, કોઈ કતલખાનામાં લઈ ગયું। એટલે આ બધા વિષય ના બને એનું ખાસ હિન્દુ સમાજ અને માલધારી સમાજ મારો જે ધ્યાન આપે ગાયો પર। અને ખરેખર જો ગાયો બાબતે જો હવે કોઈ બી વિષય આવ્યો અમારી પાસે તો અમે કાયદેસર એની સામે એક્શન લઈશું, એની કોઈ જવાબદારી અમારી નહીં।